રાજકોટની એક શાળા કે જેને લઈને સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. કોંગ્રેસના ઝોનલ પ્રવક્તા દ્વારા આ સવાલો છે, ગંભીર આમ તો સવાલો હતા, એ બધા જ સવાલો સામે લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તપાસ કરવામાં આવીને હવે એ શાળાને અત્યારે નોટિસ ફટકારવામાં આવી છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. હું જેની વાત કરી રહી છું એ છે રાજકોટના પેડક રોડ પર આવેલી ન્યૂ ફ્લોરા સ્કૂલ. મુદ્દો કંઈક એવો હતો કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઝોનલ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂત તેમણે એવા સવાલો ઉઠાવ્યા કે વર્ષ 2024માં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ પેડક રોડ પર આવેલી ન્યૂ ફ્લોરા સ્કૂલ પાસે ફાયર એનઓસી નથી અને બીયુ સર્ટિફિકેટ ન હોવાના કારણે મહાપાલિકાએ તેને સીલ કરી હતી. આજે તમને ત્યાં બીજી માહિતી એ મળે છે કે સ્થળ ફેરફારની મંજૂરી વિના જ આ સ્કૂલ અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરી દેવામાં આવી. આસપાસના સ્થાનિકોનું એવું કહેવું છે કે આ જગ્યાએ સાડીનું કારખાનું હતું, ત્યાં જ પાર્ટીશન ઊભા કરીને કોઈ પણ પ્રકારની મંજૂરી વગર, કોઈ પણ પ્રકારના સર્ટિફિકેટ વગર આ સ્કૂલ શરૂ કરી દેવામાં આવી. છેલ્લા 2 વર્ષથી આ સ્કૂલ ધમધમી રહી છે, છતાં પણ મહાપાલિકાએ કે શિક્ષણ વિભાગે અહીંયા કોઈ જ પ્રકારની તપાસની તસદી નથી લીધી. આ રીતના ગંભીર આક્ષેપો તંત્ર ઉપર, પાલિકા ઉપર મૂકવામાં આવ્યા હતા અને કોઈ પણ સર્ટિફિકેટ વગર 2 વર્ષથી એ સ્કૂલ ધમધમી રહી હતી. જો કોઈ ઘટના બને તો એની કોણ જવાબદારી લે? કારણ કે ખૂબ ગંભીર સવાલો અને જે મુદ્દાઓ રાખવામાં આવ્યા હતા એ ખરેખર ચોંકાવનારા હતા. ત્યારે સમગ્ર મામલાને લઈને હવે એનઓસી ન હોવાને કારણે મહાપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા તેને નોટિસ ફટકારવામાં આવી છે. આટલું જ નહીં, સ્કૂલની મંજૂરીનો પ્લાન પણ અત્યારે મંગાવવામાં આવ્યો છે. આ સ્કૂલ કે છેલ્લા 2 વર્ષથી સાડીના કારખાનામાં પતરાના શેડ ઊભા કરીને અહીં ફાયર સેફટીના અભાવે 450 વિદ્યાર્થીઓ ઉપર જીવનું જોખમ હતું તે ઊભું કરી દેવામાં આવી હતી. જો કે હાલ નોટિસ ફટકારવામાં આવી છે અને પ્લાન પણ મંગાવવામાં આવ્યો છે. સમગ્ર મુદ્દાને લઈને પ્રતિક્રિયા સામે આવી છે, તો તેને સાંભળીએ. રાજકોટની એક નવી બોગસ સ્કૂલનો અમે પર્દાફાશ કર્યો છે ને આ બાબતે અમે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી છે. રાજકોટની નામાંકિત પ્રીમિયર સ્કૂલ છે, તેમાં જે ગુજરાતી મીડિયમનું જે પ્રાઇમરી સેક્શન ચાલે છે એ રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે આવેલી અંબિકા વિદ્યાલય, જેની સરકારી ચોપડે જે સ્કૂલની મંજૂરી છે અને વિદ્યાર્થીના જે યુડેસ આઈડી છે એ 80 ફૂટ રોડ ઉપર કોઠારીયા કોલોનીમાં બોલે છે, પરંતુ વિદ્યાર્થીઓને અહીંયા પ્રીમિયર સ્કૂલની અંદર અભ્યાસ કરવામાં આવે છે. ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને જે લિવિંગ સર્ટિફિકેટ આપવામાં આવે એ લિવિંગ સર્ટિફિકેટની અંદર એડ્રેસ ખોટો લખી અને વિદ્યાર્થીઓના સરકારી દસ્તાવેજ સાથે મોટો છેડછાડ કરવાનું અમે આ બાબતે ફરિયાદ કરી છે. રાજ્ય સરકાર સ્કૂલોને જે મંજૂરી આપતી હોય છે તેમાં અનેક પ્રકારના પાસાઓનું ધ્યાન રાખીને મંજૂરી આપતી હોય છે કે સ્કૂલના બિલ્ડિંગનું સ્ટ્રક્ચર મજબૂત થાય, વિદ્યાર્થીઓના જીવને સુરક્ષાને લઈ અને ફાયર સેફટી, બિલ્ડિંગની આજુબાજુનો વિસ્તાર તેમજ પ્લેગ્રાઉન્ડ, પ્રાથમિક સુવિધાઓ છે કે નહીં આ તપાસીને સ્કૂલની મંજૂરીઓ આપે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે રાજકોટમાં હમણાં દિવસે ને દિવસે જે સ્કૂલો બોગસ અને ભૂતિયા સામે આવી રહી છે, ત્યાં કઈ ફાસ્ટ ફૂડની ફ્રેન્ચાઇઝી હોય તે રીતના શેરીની ગલીઓમાં એક મંજૂરીઓ લઈ અને મનમાં આવે ત્યાં સ્કૂલો ખોલી રહ્યા છે. આ બાબતે અમે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી છે. આવનારા 3 દિવસની અંદર જો આ બંને સ્કૂલો, ન્યૂ ફ્લોરા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે તેમાં રાજકોટ મનપાએ એમાં ફાયરની નોટિસે ફટકારી છે અને આ પ્રીમિયર સ્કૂલની જે બાબત છે અને લિવિંગ સર્ટિફિકેટ સહિત અમે જિલ્લા શિક્ષણ અધિકારીને તમામ દસ્તાવેજી પુરાવાઓ આપ્યા છે. આ ક્યાંક ને ક્યાંક આ ભૂતિયા સ્કૂલો અને બોગસ એડમિશનોની જે પ્રથા છે એ રાજકોટની અંદરથી નાબૂદ કરવાની અત્યંત આવશ્યકતા છે. ત્યારે 3 દિવસની અંદર આ સ્કૂલો પર કાર્યવાહી નહીં કરે, આવનારા 3 દિવસની અંદર બંને સ્કૂલો પર અમે હલ્લાબોલી. સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જોવો છો એ કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. અમને રજા આપશો. નમસ્કાર.